છે ઘોડા ભરતી ટાઇડલ બોર ક્વેશ્ચન વારંવાર જીપીએસસીએ પૂછી લીધો છે, એનો જે તે સમય ફેવરિટ ટોપિક હતો. ઘોડા ભરતીની વ્યાખ્યાને એ બધું યાદ રાખી લેવાનું. તો શું કહેવા માંગે છે? આ એવું કહેવા માંગે છે કે કેટલીક નદીઓના મુખ વિસ્તારોમાં, કેટલીક નદીઓના મુખ વિસ્તારો એટલે નદી જ્યાં અંત પામતી હોય અહીંયા ગંગા યમુના બ્રહ્મપુત્ર એનો મુખ વિસ્તાર કયો છે? બંગાળની ખાડી. તો આવા વિસ્તારમાં શું થાય? સમુદ્રના મોજા પ્રચંડ ગતિથી ઊંચી દિવાલની જેમ નદીના પ્રવાહની સામે ઘસમસે છે. આ સ્થિતિને ઘોડા ભરતી કહે છે. ઘોડા ભરતીનું નામ કહે છે. એટલે એક બાજુ શું થાય કે નદીનો પ્રવાહ આવતો હોય, જ્યારે એની બીજી સામે જે છે સમુદ્રનો પ્રવાહ આવતો હોય. એક રીતે મહાભારતના યુદ્ધમાં કેમ બે સેના એકારે બાજતી હોય, તો આમાં એક પ્રકારનું દ્રશ્ય જે છે એનું સર્જન થતું હોય છે, એને જ ઘોડા ભરતી કહેવામાં આવે છે. ઘોડા ઉપરથી યાદ રાખી લો, યુદ્ધમાં બાજવાનું કરતા હશે. કોણ બાજે? સમુદ્રની ભરતી અને નદીનું મુખનું જે પાણી જે છે. ઓકે, ખ્યાલ આવ્યો? આવી ઘોડા ભરતી જે છે ચીનમાં ક્વિયાંગટાંગ નામની નદી જે છે, ક્વિયાંગટાંગ જે છે એમાં જોવા મળે છે. ક્વિયાંગટાંગ નદી ક્યાં આવેલી છે? તો કે હોંગઝાઓની પાસે ચીનનું શહેર છે, જગ્યા છે, બરાબર. ભારતની અંદર આવી ભરતી ઘોડા ભરતી ક્યાં જોવા મળે? તો અત્યારે તો મેં તમને બંગાળની ખાડીનું કીધું ને. બંગાળની ખાડીમાં ગંગા નદીની પાસે કોલકાતાની અંદર જોવા મળે છે. ગંગા નદી પાછી કોલકાતામાં હુગલી નામે ઓળખાય છે. એટલે ગંગા નદી આપેલું હોય તોય સાચું, અને હુગલી નદી આપેલું હોય તો પણ સાચું. ખ્યાલ આવ્યો કે ન આવ્યો?